પેલી પણ મજાક કરે. કાકીની વાત કરો છો? હા યાર, લિટરલી મને એવું ખબર પડે કે આ ભીંડા બળી ગયા છે. હા, બળેલા ભીંડા આપીને મને એવું કે જો આ તો ક્રિસ્પી ભીંડા છે, ક્રન્ચી ભીંડા, ક્રન્ચી ન્યૂ રેસીપી ક્રન્ચી. એટલે મને ના ખબર પડે કે આ બળી ગયા છે. હવ કરીને ખવડાવી દીધું. બહુ યાર, મજાકની એક લિમિટ હોય યાર. અલા હા ભાઈ હા, ચીડાશો ને. હેલો, હેલો, કેમ છો? હું આવી ગઈ હા પાછી. આવી ગઈ ઘેર? કેવું રહું? અરે મસ્ત, આ છે ને આ નવું પાર્લર વાળી પણ બહુ જ મસ્ત છે ને એટલું મસ્ત ફેશિયલ કરી આપ્યું મને. એમ? આમ આખો ચહેરો આમ ચડકાટ મારે છે, એકદમ ચકાચક કરી નાખ્યું. મને લાગે છે એ છોકરી છે ને બહુ અનુભવી છે. નથી અનુભવી નથી. એ પાર્લર તો હમણાં જ ખોલ્યું. એ પહેલા વાસણ માંજતી હતી. ચાલુ કર્યું તમે? અલા કરે પહેલા વાસણ માંજતી હતી એટલે તને આમ તારા ચહેરા પર ચડકાટ બોલાવી દીધી હશે. ખ્યાલ આવ્યો તને? બહુ. કાકી, હા, યુ લુક સો બ્યુટીફુલ. બસલા તું હવારનો મંડ્યો છે. હું બ્યુટીફુલ એકનું એક આ સામે બેઠી છે એવી ને એવી જ છે. તમારાથી સહેજ પણ કશું સહન જ નથી થતું. હવે સાંભળો, હવે હું છે ને આટલું તૈયાર થઈ છું, અત્યારે ઘરે પપ્પા મમ્મીને ત્યાં મળવા જવાની છું. તમે આવવાના છો? મારે શું કરવું? ચાલો ને, કોક વાર તો ચાલો યાર. એટલે મને ફાવતું જ નહીં લા તારા પપ્પા હતા યાર. તું કોચરો. જો ખબરદાર મારા પપ્પાને કોચરો કીધો છે તો એવું કઈક બીમારી છે ને, મુકા મારી નાખીશ. બે મુકા મારી નાખીશ નહીં, મ્યુકો માર્કોસિસ. લા મુકા મારી ના મૂકો કોઈ ગુજરાત. બે તારું શું કરું મારે? શું યાર? મુકા મારી નાખીશ બોલે. મને હસવું આવી ગયું. મ્યુકો માર્કોસિસ બોલ. મારે કશું બોલું નહીં, હું મૂકી દઉં છું ફોન. આ મૂકી બેટા છે. એન્ડ લુક ઇટ હિયર, હું આવી ગઈ. વાવ કાકી, વેલકમ. મસ્ત લાગો છે યાર. નવી સાડી લીધી? હા જો ને, આ નવી ડિઝાઇન છે. આમ છે ને આમ ટપકા 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 આખા સાડી પર આમ ટપકા ટપકા. યુ નો આવા ડોટ્સ વાળી સાડી છે ને મળતી જ નથી. આ ટપકા વાળી સાડીમાં તમે ચાહકોને ટપકાઈ દેશો. થેન્ક યુ. તમને તો ગમી જ નહીં હોય ને? તે ના જ ગમે ને. જેને આ ટપકા વાળી સાડી હારી લાગે એને લાગે. હવે તું આમાં તલના લાડુ જેવી લાગે. તલનો લાડુ કહો છો તમે મને? અત્યારે કોઈ બીજી છોકરીએ પહેર્યું હોત ને તો બહુ ગમી જાત તમને. એવું જ હોય. પાર્કે ભાણે મોટો લાડુ. એટલે તને ખબર છે, મને આવા વેડિંગ્સમાં પણ એટલી મજા આવે ને યાર. હું તો છે ને મહેંદી મુકાયા જ કરું. બોલ. એટલે જ તને નહીં બોલાવતા. 12-13 કિલો મહેંદી વપરાય તારા એક હાથમાં. તમને કોઈ નથી બોલાવતું મેરેજમાં, ઓકે? ગુંડાગર્દીથી ખાવ છો. હું ગુંડાગર્દીથી ખાવ છું એટલે શું? આ કંઈક નવું વાક્ય લાવી. હા તું ગુંડાગર્દીથી એટલે હું દાળમાં બંદૂકનો ધડાકો કરું? એવું નહીં. એટલે મેં આમ શું આમ ભાખરીને આમ થપ્પડ મારું છટાક? એવું નહીં યાર. એટલે તો શું? એટલે ગુંડાગર્દી એટલે શું? હું પુલાવને ચપ્પુ મારું છું એમ? એટલે સલાડ કિડનેપ કરું છું. ગુંડાગર્દી એટલે શું મને સમજાય છે? કઈ નહીં, કશું નહીં. ભૂલ થઈ ગઈ. પપ્પા યાર સોંગ વગાડો ને યાર. કેટલી વાર કીધું છે તું આંખના ડોક્ટર પાસે જા યાર. શું હવે? ના તો કે ના મારી આંખ તો મસ્ત છે ને કે પાણીદાર છે ને બધા જવાબ આલે મને. કઈ નહીં કાકા. મોતી જેવી છે. એટલે દરિયામાં હોય ને એને મોતી કહેવાય, આંખમાં હોય ને મોતીઓ જ કહેવાય. સારું બધું છોડો હવે. કે પુરુષ માટે સ્ત્રી નહીં પણ ભૂખ વધારે અગત્યની છે. એવું ના હોય બે. આ સાયન્ટિસ્ટ ડોબો છે. 3 વાર પેલા દાણા બદલીને જોયા, 1 વાર ઉંદેડી બદલીને જોઈ. એક મિનિટમાં એને કઈક 100 ઠુમકા મારેલા. એનર્જી જો. એ તો નવા સેલ નખાવે તો હું પણ કરી શકું. સેલ પર થોડા ઠુમકા વાગેલી. એ જે હોય, જો મારી પણ અદા છે અને હું એક ટાઈમ પર છે ને આમ ડાયટ નું બધું ધ્યાન રાખતી હતી. ઓનલી સલાડ, મગનું પાણી, દાલ, એવું બધું. તો હવે શું ખાવ છો? હવે તો ખેતરમાં છુટ્ટી મૂકી દઈએ છે ને. શાંતિ રાખો. હું આજે પણ આમ નહીં ધોઈને બેસું ને તો નવી જ લાગુ. એટલે તારા જમાનાના ડાયનાસોર મરી ગયા. તમે શાંત રહો. મેં તો એક પેપરમાં વાંચેલું કે ગધેડો હોય ને એકદમ ઠંડો હોય. તે કુલર કાઢીને ઘરમાં ગધેડું રાખ. એટલે તો તમને રાખ્યા છે. ચાલ હવે. લા શું થઈ રહ્યું છે કાકી? હી ઇઝ ક્રેઝી. સાચું કહું, આ શિવરાત્રી આવે ને એટલે આ માણસ આમ ગાંડા જ કાઢે છે. એમનો છે ને એકચ્યુઅલી ફેવરેટ તહેવાર છે આ. તમે છોકરીઓ નવરાત્રીમાં ગરબા કરો ને એમ અમે છોકરાઓ શિવરાત્રીમાં તાંડવ કરીએ. જો ફરી વગાડું જો. જય બોલે. અલા બંધ કરાવો લા. આ બંધ કરો. શિવ ભક્તિ કરીને અશક્તિ ચડી જશે. ડુગુ 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 ડુગુ. આ શું હતું? ડમરું ના વાગ્યું તો મોડેથી બોલાવી દીધું એમ. લા હમણે ભાંગ નથી પીધી ને લા? ખબર નહીં યાર, ગઈકાલે તાંબાની આખી ડોલ લઈને આયા છે. બોલ. દહીં જાણે શું થશે. તું ગીત વગાડ, હું પૂછું છું એમને. પીધી છે? સાંભળો, ભાંગ પીધી છે? ડુગુ 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 ડુગુ. શું ડુગુ ડુગુ ડુગુ? આ કેવી રીતે ખબર પડે? ઉભા રહો યાર, હું ગીત મૂકી દઉં છું. આ ખરું ડુગુ ચલાવે છે યાર. ડુગુ 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 ડુગુ.
આમાં તો તે તારા મગજનું પ્રદર્શન કર્યું. તમે લોકો છે ને હવે વાત મૂકો, હું પરણી જઈશ કાકી, ડોન્ટ વરી. પછી છે ને આમના જેવું ના કરતો. મારા જેવું એટલે જમવાનું લાવીને સફાઈ કરી દે, પથારી પાથરી દે, આખો દિવસ કંઈક ને કંઈક. એ છે ને બેસ્ટ ફ્રેન્ડ સાબિત થાય. બેસ્ટ ફ્રેન્ડ? અચ્છા. અને અમુક તો એવા હોય ને કે સાસુની કમી પણ મહેસૂસ ના થવા દે. હાલી હવે આઠ ને આઠ. કઈ નહીં, જો સાંભળો, હવે છે ને હું જાઉં છું બજારમાં અને બધું લેતી આવું છું. વાંધો નહીં. તમારે કઈ લાવવાનું છે? ના, હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા, એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ એક મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે. નહીં હું છે અઠવાડિયામાં 2 જ વાર નાવ છો તો ચાલે જ ને સાબુ? હા, એ બરાબર. પણ આ તો એવું કે છે રોજ નવું છું. હું જ અપનેલા. એ કઈ રીતે ખબર છે? કઈ રીતે? પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રહે અને અરીસા પર પાણી ફેંકે અને કે બોલો હર હર ગંગે. નહીં લીધું કે 3 કરોડ નથી મળ્યા, ખાલી વ્યૂઝ ક્રોસ થયા છે, એમાં ફેર હોય. બાકી સામેવાળા જયંતિભાઈએ નવી ગાડી લીધી, ખબર છે? એ જયંતીએ બીજા લગ્ન પણ કર્યા છે. હું કઈ બોલ્યો છે ને યાર. તો પછી જાને તું બેટા છે. એન્ડ લુક ઇટ હિયર, હું આવી ગઈ. વાવ કાકી વેલકમ. મસ્ત લાગો છે યાર. નવી સાડી લીધી? હા, જો ને આ નવી ડિઝાઇન છે. આમ છે ને આમ ટપકા 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 આખા સાડી પર આમ ટપકા ટપકા. યુ નો આવા ડોટ્સ 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 વાળી સાડી છે ને મળતી જ નથી. આ ટપકા વાળી સાડીમાં તમે ચાહકોને ટપકાઈ દેશો. થેન્ક યુ. તમને તો ગમી જ નહીં હોય ને? તે ના જ ગમે ને. જેને આ ટપકા 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 વાળી સાડી હારી લાગે એને લાગે. હવે તું આમાં તલના લાડુ જેવી લાગે. તલનો લાડુ કહો છો તમે મને? અત્યારે કોઈ બીજી છોકરીએ પહેર્યું હોત ને તો બહુ ગમી જાત તમને. એવું જ હોય, પાર્કે ભાણે મોટો લાડુ. તો સાંભળો ને, આપણે કશેક ફરવા જઈએ, કુલુ મનાલી જઈએ, શિમલા, કાશ્મીર, દિલ્હી, એવું બધું આમ ઉત્તર ભારતમાં, નોર્થમાં બધું આમ ફરી આવીએ. ચાલો ને? 100% જઈએ. પણ એ પહેલા તારો ભાઈ કરો મહેશ, એ મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો છે ઉધાર. એ પાછા આપી દે ને એટલે આપણે જઈએ. મેં તો એવું સાંભળ્યું છે કે નોર્થમાં બહુ ઠંડી હોય ને બરફ પડે, ખોટું બાંધવું પડાશે. રહેવા દો ને, આપણે પછી બીજું કઈ પ્લાન કરશું. જેને હોશિયારી ભાઈ પાસેથી પૈસા પાછા મંગાતા. તું કઈ કર એનું હકે. મારો ભાઈ છે મહેશ, ઓકે? એટલે જ મારો ભાઈ વિશે તમારે કશું નહીં બોલવાનું, ઓકે? મારો ચાંદ જેવો ભાઈ. વેસ્ટ ઇન્ડિઝ નો. જો એક વસ્તુ સમજી લો, એ હેન્ડસમ છે અને રહેશે. તારી હમણાં કહું તે શું છે? એટલો બધો ડેન્જર છે કાલા ખટ્ટા કે એના મોબાઈલ નો ફ્રન્ટ કેમેરા પણ એની સામે ચાલુ થવા તૈયાર નહીં હોતો. એથી કે આપણે જે હમણાં પેલા લગ્ન પછીના પ્રેમની જે વાત કરતા હતા ને, હા, તો બધા એવું કે છે કે લગ્ન પછી છે ને આમ પ્રેમની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય. કેવિટી ને ઇન્ટેન્સિટી. કેવિટી દાંતમાં થયેલી. હા, એટલે હવે મારી વાત ના કાપશો વચ્ચે, ઉભા રહો. તો મારે એવું પૂછવું છે કે એકચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું? કેમ આ લોકો આમ બધા ત્રાસેલા જ ફરે છે? જો આ તે મને સિરિયસલી પૂછ્યો તો મારે તને સિરિયસલી જવાબ આપવો. કોઈ હસવાની વાત નહીં. બોલ. હા, સિરિયસલી શું હોય છે તમારા મનમાં? અમારા મા બાપ જયારે એવું કહે ને કે એરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી હા પાડી દઈએ. પણ એટલીસ્ટ તમારે છોકરીને જઈને તો પૂછવાનું ને કે એની લાઈક શું છે, ડિસલાઈક શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. જો કુવામાં કૂદવું જ છે પછી કેટલો ઊંડો છે માપવાની હું જરૂર. અરે પછી તમે એકબીજાને ઓળખો કઈ રીતે? બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. જો ગરીબી હોય ને ત્યારે જ પત્ની ઓળખાય, મુસીબત હોય ત્યારે ભાઈબંધ ઓળખાય, અને ગઢપણ હોય ને ત્યારે જ બાળકો ઓળખાય. એ વાત તમારી સાચી. તો પણ એક છે, મારા સસરાને એના લગ્નમાં મળ્યો તો. એ તો મને મમ્મીના મામાએ લગ્નમાં આપ્યો તો. હવે જે હોય તે, પણ એ પંખો એટલો બધો અવાજ કરે છે ને, ખડક ખુડ 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 ખડાક ખુડ. એની માને લાઈટ જાય ને તો આ ઊંઘ આવે. ના, મારા પપ્પા તો છે ને બહુ જ દાનવીર છે. તંબુરો, તારા ઘરના ઉંદર હોવ બહારથી જમીન ઘેર આવે છે. મહિલા દિવસ હોય છે બરાબર છે, પણ એ દિવસ આવતા વર્ષની 7મી માર્ચ સુધી ચાલે. લાખું વર્ષ ચાલે એમ કેવા માંગો છો? સવાલ જ નહીં ને. ગમે તે હોય, અમને મહિલાઓને આ દિવસ આપ્યો છે ને 8મી માર્ચ. તો ભાઈ અમને આવો આપ્યો જ છે. કયો? 1 મે. 1 મે તો મજૂર દિવસ છે. એ જ તો કહું છું લા. મેં તો લા. પણ સાંભળો, આ 8મી માર્ચે મહિલા દિવસ ગયો તો તમે મને કશું ગિફ્ટ તો આપી નહીં. હું જોઈએ તારે? મને આ મેકઅપ નો સામાન જોઈએ છે. કેટલા વપરાય છે તને ખબર? પેલા કલર લગાડવાના રોલર થી તારા મોઢા પર ચોપડે છે. ચૂપ રહો, હવે મારે જોઈએ છે તો જોઈએ છે. અરે ભાઈ તું ના કજરે કી ધાર ના મોતિયો કે હાર
ના કોઈ કિયા શ્રृंगार फिर भी कितनी सुंदर हो. આ બધી હોશિયારીઓ રહેવા દો, મેકઅપના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જો જો ભાઈ મહિલા દિવસ છે હમણાં તો કશું બોલાય જ નહીં હા કાકા. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ દેવી આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. અને 2 પ્રકારની અગરબત્તી આવે છે. સુગંધવાળી. બોલવા દે ને મને. હા હા. 2 પ્રકારની અગરબત્તી આવે છે, ભગવાન માટે અને મચ્છર માટે. ભગવાન આવતા નથી ને મચ્છર જતા નથી. લા યાર બહુ કરી તમે તો. એક કામ કરો, તમે હમણાં એક નાનકડી જપ્પી લઈ લો, ત્યાં સુધી હું મસ્ત ગીત વગાડું. અત્યારે એક બીજું તને કહી દઉં. શું પાછું? વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય ને, પણ આજ દિન સુધી એ ખબર જ નથી પડી કે શું કામના દિવસે જ સવારે બહુ ઊંઘ આવે અને રજાના દિવસે આંખો વહેલી ખુલી જાય. એની માને લા યાર તમે હુઈ જાઓ, ખરેખર ઊંઘ ચડી